બનાસકાંઠા જિલ્લા ભૂસ્તર શાસ્ત્રીની ગાડીને જીપીએસ સિસ્ટમ લગાવવા મામલામાં 3 થી વધુ શકમંદોને પૂછપરછ માટે એલસીબી કચેરી ખાતે લવાયા. બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રીની ગાડી ઉપર જીપીએસ સિસ્ટમ લગાવનાર 3 થી વધુ લોકોની પોલીસ દ્વારા હાલમાં પૂછપરછ મામલે એલસીબી કચેરી ખાતે લાવવામાં આવ્યા છે. બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રીની ગાડી ઉપર જીપીએસ સિસ્ટમ લગાવવાની ઘટના બની હતી, જેને પગલે ભૂસ્તર શાસ્ત્રી દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. ભૂસ્તર શાસ્ત્રીની ગાડીની વોચ રાખવા માટે કેટલાક શખ્સો દ્વારા જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવી હોવાની સમગ્ર ઘટના સામે આવી હતી. ત્યારે ભૂસ્તર શાસ્ત્રીની ગાડીની સફાઈ કરતા ગાડીના ચાલકને આ જીપીએસ સિસ્ટમ લગાવી હોવાનું સામે આવતા તેણે ભૂસ્તર શાસ્ત્રીને જાણ કરી હતી અને સમગ્ર મામલે ભૂસ્તર શાસ્ત્રી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જે અંગે પોલીસ તપાસ હાથ ધરી હતી. જોકે એલસીબી પોલીસ દ્વારા હાલમાં 3 થી વધુ શકમંદોને એલસીબી કચેરી ખાતે લાવીને પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જોકે પોલીસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભૂસ્તર શાસ્ત્રીની ગાડીને જીપીએસ સિસ્ટમ લગાવવા મામલે હાલમાં 3 થી વધુ લોકોને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે અને પૂછપરછ દરમિયાન જો કોઈ આરોપી સામે આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.